નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દિલ્હીના લોકો ભાજપની ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. મોદી. મુન્દ્રામાં એસીના લીધે નહીં, ગેસ લીકેજના કારણે થયો હતો બ્લાસ્ટ. પિતા પુત્રી બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત. અમેરિકામાં લિંગ પરિવર્તન પર પ્રતિબંધ, ટ્રમ્પ સરકારે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય. રાજકોટમાં ધોરણ 5માં ભણતા 11 વર્ષના છોકરાનું હાર્ટ એટેકથી મોત. રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે યુદ્ધ. વાયરલ વિડીયોને કારણે ભવિષ્યમાં યુદ્ધ કેવું હશે એને લઈને ઉઠ્યા સવાલ. મારે સોનાની ખાણ છે. મેટ્રિમોનિયલ સાઇટ પર લગ્નની વાત કરી અમદાવાદની યુવતી સાથે 13.20 લાખની ઠગાઈ. તંત્રી લેખ. માંદી સરકારી કંપનીઓ માટે ₹13,000 કરોડના રાહત પેકેજની યોજના બનાવાઈ. ડીસામાં 76મા પ્રજાસત્તાક દિનની આન-બાન અને શાન સાથે ઉજવણી કરાઈ. ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સમૃદ્ધ વારસા અને વિકાસને સાકાર કરીએ. ચીની કે ડિબ્બે મેં ક્યા હૈ? ચાય પત્તી કે ડિબ્બે મેં ક્યા હૈ? રાજુ રદ્દીનો શરાબી સવાલ. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. ટેકનોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવન મૂલ્યો સાથે જોડાયેલી હોય. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનો ધોધ. મહાકુંભ મેળો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. હસ્તી મિટાને સે મિટતી નહીં, તુમ્હારી હસ્તી મિટ જાએગી. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. ડાંગ જિલ્લામાં વર્ષ 2024-25ના ખેલ મહાકુંભમાં 83,748 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું. આ ઉપરાંત આગળ વધુ સમાચારમાં જોઈએ તો રાજ્ય પરિવહન નિગમ વલસાડ વિભાગ દ્વારા અકસ્માત નિવારવા અંગે ગૂગલ મીટથી વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી. જિલ્લામાં ભૂસ્તર તંત્રની સરાહનીય કામગીરી. 3 દિવસમાં 5 વાહનો મળી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નિરમા યુનિવર્સિટીએ જાગૃતિના કાર્યક્રમો અને સ્પર્ધાઓ દ્વારા માર્ગ સલામતીને પ્રોત્સાહન આપ્યું. નિષ્ણાતની વાર્તાલાપ, ક્વિઝ, રેલી અને સ્પર્ધાઓ દ્વારા માર્ગ સલામતીનો પ્રચાર કર્યો. દેશના શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર. ઉંવારસદમાં દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો ઉમળકો યોજાશે. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.